ક્રમ 18 એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. ક્રમ 1 189. આપણે એના અવયવ પાડીએ. 2 વડે ભાગ નહીં ચાલે. 3 વડે ચલાવીએ તો 3 ગુણ્યા 63. 63 ભાગ 21 તેરી 63. 21 ભાગ 3 ગુણ્યા 7. 7 ભાગ 7 ગુણ્યા 1. તો 189 એટલે 3 ઘન અને 7 એક વાર આવે છે. તો હજી 2 વાર 7 ઘટે છે. તેથી 189 ને 7 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને. અહીંયા ભાગાકાર કરવાનો છે, ગુણાકાર કરવાનો નથી. તો એકવાર 7 વડે ભાગો તો 7 નીકળી જાય એટલે 3 ઘન મળે. ક્રમ 2 864. 864 અવયવ પાડીએ તો 2 ગુણ્યા 432. ફરીથી એના અવયવ 2 ગુણ્યા 216. ફરીથી અવયવ 2 ગુણ્યા 108. 108 2 ગુણ્યા 54. 54 2 ગુણ્યા 27. એવી જ રીતે 27 અવયવ 3 ગુણ્યા 9. 9 અવયવ 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 1. એટલે 864 એટલે 2 ઘન. પછી પાછા 2 એ 2 વાર આવે છે અને 3 3 વાર. તો અહીં 2 એ 2 વખત છે, વચ્ચેના 2 એ 2 વખત છે, જે આપણે દૂર કરવા પડે. જે 3 વાર ના હોય તેને આપણે દૂર કરવા પડે. એટલે કે 864 ને 2 વર્ગ એટલે 4 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા મળે. ક્રમ 3 256. એના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 128. 128 અવયવ 2 ગુણ્યા 64. 64 અવયવ 2 ગુણ્યા 32. 32 2 ગુણ્યા 16. 16 અવયવ 2 ગુણ્યા 8. પછી 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 1. તો 256 એટલે 2 ઘન. ફરીથી 2 ઘન અને પછીથી 2 વાર આવે છે. તો 256 ને એ 2 વર્ગ આપણે દૂર કરવો પડે. એટલે 4 વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન હોય. પછી આપણને એક ઉદાહરણ સ્વરૂપે દાખલો આપેલો છે 1125. એના 3 વડે ભાગ પડશે 375 ગુણ્યા 3. ફરીથી ભાગ પાડીએ 3 ગુણ્યા 125. પછી 5 વડે ભાગ ચાલે. 5 ગુણ્યા 25. પછી 5 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 1. તો 1125 એટલે 3 વર્ગ ગુણ્યા 5 ઘન. તો અહીં 3 વર્ગ દૂર કરવો પડે. તો 1125 ને 3 વર્ગ એટલે 9 વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન હોય. પછી એક ઉદાહરણ સ્વરૂપે દાખલો છે એવી નાનામાં નાની સંખ્યા શોધો જેના વડે 17,496 ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન હોય. 2 વડે આપણે ભાગ ચલાવીએ તો 8,748 ગુણ્યા 2. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ તો 4,374. ફરીથી 2 વડે ભાગ ચાલે તો 2,187. હવે 3 વડે ભાગ ચાલશે. 729 ગુણ્યા 3. 729 અવયવ 3 ગુણ્યા 243. 243 અવયવ 3 ગુણ્યા 81. 81 અવયવ 3 ગુણ્યા 27. પછી 3 ગુણ્યા 9. 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 1. તો 17,496 એને 3 વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન હોય. કારણ કે 17,496 બરાબર 2 ઘન ગુણ્યા 3 ઘન ગુણ્યા 3 ઘન અને 1 3 વધારાના છે. તો અહીં 3 એક જ વખત છે જેને દૂર કરવા જોઈએ. એટલે કે 17,496 ને આપણે 3 વડે ભાગી નાખીએ તો પૂર્ણઘન સંખ્યા મળે. હવે અત્યાર સુધી આપણે શીખી ગયા ઘન. કોઈ સંખ્યાને 3 વાર ગુણાકાર કરીએ અને જે કિંમત મળે એને કહેવાય ઘન. હવે એનાથી ઉલટી પ્રક્રિયા છે ઘનમૂળ. એટલે જે સંખ્યા તમને આપેલી છે એ કઈ સંખ્યાનો ઘન છે એ મેળવવાનું. એનાથી ઉલટી પ્રક્રિયા. ક્રમ 19 કોઈ પણ એકી સંખ્યાનો ઘન એ બેકી સંખ્યા હોય. ખરું અથવા ખોટું? આપણે અગાઉ હમણાં શીખી ગયા કે કોઈ પણ સંખ્યા એકી હોય તો એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ હોય. એટલા માટે આ વિધાન છે ખોટું. ક્રમ 20 પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય.
કોઈ પણ પૂર્ણઘન સંખ્યા છે તો તેના છેલ્લા બે અંકો શૂન્ય ન હોય તે વાત સાચી છે, કારણ કે કોઈ પણ સંખ્યા તમે લ્યો એવી કોઈ સંખ્યા પૂર્ણઘન સંખ્યા મળે જ નહીં કે જેના અંતિમ બે અંક શૂન્ય હોય. એક અંક મળી શકે પણ બે અંક શૂન્ય મળે નહીં. ક્રમ 21. જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે. એ વિધાન છે સાચું. કોઈ પણ એવી સંખ્યા હોય જેના એકમમાં 5 હોય, જેમ કે 5, તો એનો ઘન કરીએ તો તમને મળશે 125, તો એકમમાં 25 આવે, એટલે સાચું. ક્રમ 22. જો એક ઘનનું ઘનફળ તમને આપેલું છે 3,43,000 મીટર ઘન હોય તો તેની બાજુની લંબાઈ શોધો. ઘનનું ઘનફળ, કોઈ પણ ઘન હોય તો તેનું ઘનફળ શું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપણે એના અવયવ પાડીએ તો 3,43,000 બે વડે ભાગ ચલાવીએ તો 1,71,500. પછી બે વડે ભાગ ચલાવીએ તો 85,750. હજી એના બે વડે ભાગ ચલાવીએ તો 42,875. હવે એના 5 વડે ભાગ ચાલે તો 8,575 ગુણ્યા 5. હજી 5 વડે ભાગ ચાલે 1,715 ગુણ્યા 5. હજી 5 વડે 343 ગુણ્યા 5. 7 ગુણ્યા 49 એટલે 343. 49 એટલે 7 ગુણ્યા 7 અને 7 એટલે 7 ગુણ્યા 1. તો 3,43,000 એટલે 2નો ઘન ગુણ્યા 5નો ઘન ગુણ્યા 7નો ઘન થાય. તેથી 3,43,000નું ઘનમૂળ શું મળે? 2નો ઘન ગુણ્યા 5નો ઘન ગુણ્યા 7નો ઘન, એ ત્રણેયનું ઘનમૂળ. એટલે 2ના ઘનનું ઘનમૂળ 2, 5નો ઘન તો એનું ઘનમૂળ 5, 7નો ઘન એનું ઘનમૂળ 7. તો આ ત્રણેયનો ગુણાકાર થાય 70. તો 3,43,000નું ઘનમૂળ મળશે આપણને 70. તેથી ઘનની એક બાજુની લંબાઈ શું મળી? 70 મીટર મળી. હવે જોઈએ નીચે આપેલ સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. અવિભાજ્ય અવયવીકરણની રીત એટલે ટૂંકમાં આપણે અત્યાર સુધી જે અવયવો પાડતા હતા તે. ક્રમ 1. 2,744. એના અવયવ પાડીએ 2 ગુણ્યા 1,372. હજી 1,372ના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 686. હજી 2 વડે અવયવ પાડીએ તો 343 ગુણ્યા 2. હજી એના અવયવ પાડીએ તો 49 ગુણ્યા 7, 49ના 7 ગુણ્યા 7 અને 7ના 7 ગુણ્યા 1. તો 2,744 એટલે 2નો ઘન ગુણ્યા 7નો ઘન, એટલે 2 ગુણ્યા 7નો ઘન થાય. અને 2 ગુણ્યા 7 એટલે 14નો ઘન. તો 2,744નું ઘનમૂળ શું મળે? 44, કારણ કે ઉપરથી ઘન કાઢી નાખો તો ઘનમૂળ મળે, એટલે મળશે જવાબ 14. ક્રમ 2. 10,648. હવે એના અવયવ પાડીએ 2 ગુણ્યા 5,324 મળે. હજી એના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 2,662. 2,662ના અવયવ 2 ગુણ્યા 1,331. પછી 11 વડે ભાગ ચાલશે 11 ગુણ્યા 121. 121ના 11 ગુણ્યા 11 અને 11 ગુણ્યા 1. તો 10,648 એટલે 2નો ઘન ગુણ્યા 11નો ઘન, એટલે ઘનમૂળમાં 2નો ઘન ગુણ્યા 11નો ઘન. હવે ઘનમૂળ દૂર કરીએ તો 2 ગુણ્યા 11 એટલે 22. ટૂંકમાં 10,648 એ 22નું એનું ઘનમૂળ મળશે 22. ક્રમ 3. 12,167. આપણે એના અવયવ પાડીએ સીધા 23 વડે ભાગ ચાલશે 23 ગુણ્યા 529. 529ના ભાગ 23 ગુણ્યા 23 અને 23ના ભાગ 23 ગુણ્યા 1. તેથી 12,167 એટલે 23નો ઘન. તો એનું ઘનમૂળ શું મળે? બંને તરફ ઘનમૂળ કાઢીએ તો ઉપરથી ઘનની નિશાની નીકળી જાય તો 12,167નો ઘન મળે 23. એવી જ રીતે એક ઉદાહરણ છે 13,824. એના આપણે 2 વડે ભાગ પાડીએ તો શું મળે? 6,912. 6,912ના 2 ભાગ કરીએ તો 3,456.
હજી 2 વડે ભાગ ચલાવીએ તો 1728, 2 વડે ફરીથી ભાગ ચલાવીએ તો 864, 864ના ભાગ કરીએ 2 વડે 432, 432 એટલે 2 ગુણ્યા 216, 216 એટલે 2 ગુણ્યા 108, 108 એટલે 2 ગુણ્યા 54, 54 એટલે 2 ગુણ્યા 27, હવે 27ના અવયવ 3 ગુણ્યા 9, 9ના અવયવ 3 ગુણ્યા 3 અને 3ના અવયવ 3 ગુણ્યા 1, તેથી 13824 એટલે 2નો ઘન, ફરીથી 2નો ઘન, ફરીથી 2નો ઘન અને છેલ્લે 3નો ઘન. તો 13824નું ઘનમૂળ એટલે બધાનું ઘનમૂળ આપણે કાઢવું પડે. એટલે બધાના ઉપરથી ઘન દૂર કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 24 મળે. તો 13824નું ઘનમૂળ મળ્યું 24. ક્રમ 24. નીચેની સંખ્યાઓ પૂર્ણ ઘન છે તેમનું ઘનમૂળ અનુમાન કરીને શોધો. અનુમાનની રીતથી આપણે એનું ઘનમૂળ મેળવવાનું છે. ક્રમ 1 જે આપણને આપેલો છે 4,38,976. હવે આપણે અનુમાનની રીતમાં શું કરીશું? 3 સંખ્યાઓના જૂથ પાડી દેવાના. અનુમાનની રીતમાં તો આપણે 3 સંખ્યાના જૂથ પાડી દઈએ તો પહેલી 3 સંખ્યા મળે 976, બીજી 3 438. તો પહેલી જે સંખ્યા 976 મળી હોય એમાં એકમનો અંક હોય તે જ આપણને ઘનમૂળનો એકમનો અંક મળે. અહીંયા એકમનો અંક છે 6 એટલે એકમનો અંક 6. હવે બાકીની સંખ્યા છે 438. 438 છે એની પહેલાની અને પછીની સંખ્યા કઈ છે કે જેનું ઘનમૂળ મળે? 343 અને 512. 343નું ઘનમૂળ 7 અને 512નું 8. એની વચ્ચેની સંખ્યા છે 438. તો દશકનો અંક છે તે 438 છે એની નજીકનો અંક લેવાનો એટલે એની પાસેનો અંક છે 7. જે નાનો અંક હોય તે આપણે લેશું 7. એટલે એકમનો અંક 6, દશકનો 7. તો 4,38,976નું ઘનમૂળ 76 મળે. ક્રમ 2 1,66,375. એમાં આપણે 3ના જૂથ પાડીએ તો પહેલું જૂથ 375 એનો એકમનો અંક છે 5. બીજી સંખ્યા 166 તો એ કોની વચ્ચે આવે? 5નો ઘન 125 અને 6નો ઘન 216 એની વચ્ચે આવે. તો એમાં નાની સંખ્યા છે 5 તો દશકનો અંક 5. તો 1,66,375 એટલે 5 અને બીજો અંક પણ 5 એટલે 55નું ઘન થાય એટલે એનું ઘનમૂળ 55. પછી એક દાખલો ઉદાહરણ સ્વરૂપે 12,167. એના આપણે જૂથ પાડીએ તો પહેલું જૂથ 167 એનો એકમનો અંક છે 3. હવે જોઈએ બીજી સંખ્યા મળે છે 12. તો 12 છે એની પહેલાની સંખ્યા પૂર્ણ વર્ગ 8 અને પછીની 27 કારણ કે 8 એટલે 2નો ઘન, 27 3નો ઘન. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ નાની સંખ્યા છે 2 તો દશકનો અંક કયો લેવાનો? 2. 2 અને 3 તો 12,167 એનું ઘનમૂળ 23. પછી ક્રમ 3 5,51,368. 3ના જૂથ બનાવીએ તો 368 તો એકમનો અંક મળશે આપણને ત્યાં એકમનો અંક 2. પછી આપણે અહીંયા જોઈએ કારણ કે આપણને ખ્યાલ છે કે 368 છે એમાં આપણને શું મળશે? 368 એમાં એકમનો અંક 8 હોય. એકમનો અંક 8 ક્યારે હોય કે જે કઈ સંખ્યાનો ઘન કરતા એકમનો અંક 8 મળે કે જે સંખ્યાના એકમમાં 2 હોય. આપણે ચાવી હમણાં જોઈ ગયા હતા. તો 368 છે એટલે એકમનો અંક મળશે 2. એકમમાં 8 હોય તો અહીંયા એકમમાં 2 હોય. હવે જોઈએ બાકીની સંખ્યા 551 એ 8નો ઘન અને 9નો ઘન એની વચ્ચે આવે. એમાં નાની સંખ્યા છે 8 એટલે સંખ્યા મળશે 82. પછી ક્રમ 4 2,50,047. એમાં આપણે જોઈએ તો પહેલા 3 આંકડા છે 047 તો અહીંયા એકમનો અંક છે 7. તો
તો એકમનો અંક 7 ક્યારે મળે? એવી કઈ સંખ્યાનો ઘન કરીએ તો એકમમાં 7 હોય કે જે સંખ્યાનો એકમનો અંક 3 હોય? હવે બાકીની સંખ્યા છે 250, તો એ 6નો ઘન અને 7ના ઘનની વચ્ચે આવે, જેમાં નાની સંખ્યા છે 6, તો દશકનો અંક 6, એટલે 6 ને 3 63, તો 2,50,047નું ઘનમૂળ 63. એવી જ રીતે હજી એક દાખલો છે 2,38,328. હવે 3 3નું જૂથ બનાવીએ તો 328. 328ના એકમમાં છે 8, તો એનું ઘનમૂળ કરીએ તો એકમના અંકમાં શું હોય? 2. બાકીની સંખ્યા 238, એ 6નો ઘન અને 7ના ઘનની વચ્ચે આવે, તો દશકનો અંક જે નાનો હોય તે 6. 6 અને 2 એટલે 62. તો આપેલ સંખ્યાનું ઘનમૂળ મળે 62. ક્રમ 25, કિંમત શોધો. 5નો વર્ગ વત્તા 12નો વર્ગ એનું વર્ગમૂળ એટલે 1/2 અને આખાનો ઘન. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, એની 1/2 ઘાત અને આખાનો ઘન. 25 અને 144 એટલે 169, એનું વર્ગમૂળ 1/2 એટલે એનું વર્ગમૂળ અને આખાનો ઘન. 169 એટલે 13નો વર્ગ અને ઉપર 1/2 ઘાત અને 3. હવે આપણને ખબર છે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 2 ગુણ્યા 1/2 એટલે 2 2 કેન્સલ, એટલે શું વધે? 3, એટલે 13નો ઘન એટલે 2197. એવી જ રીતે બીજો દાખલો 26નો વર્ગ ઓછા 10નો વર્ગ આખાની 1/2 ઘાત અને એનો ઘન. 26નો વર્ગ 676 અને 10નો વર્ગ 100, એની 1/2 ઘાત અને બધાની 3 ઘાત. 676 માઇનસ 100 એટલે 576, એની 1/2 ઘાત અને આખાની 3 ઘાત. હવે 576 એટલે 24નો વર્ગ અને ગુણ્યા 1/2 અને આખાની 3 ઘાત, કારણ કે ઘાતના ઘાતનો ગુણાકાર. 2 2 કેન્સલ, એટલે 24 અને આખાની 3 ઘાત વધે. 24નો ઘન 13,824. હવે જોઈએ ક્રમ 26. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકોની પણ હોય, તો એવી સંખ્યા, તો એ વિધાન સાચું છે કે ખોટું? એ વિધાન ખોટું છે, કારણ કે 2 અંકોવાળી સંખ્યાનો આપણે ઘન કરીએ તો મળતી સંખ્યા હોય તે 3 અંકોની ક્યારેય હોય નહીં. 3 અંકોથી હંમેશા મોટી જ હોય. પછી જોઈએ 27. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે, એ પણ ખોટું છે. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરીએ તો 7થી નાના અંકની સંખ્યા જ મળે. 28. 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે, એ વિધાન સત્ય છે, કારણ કે 1નો ઘન 1, 2નો ઘન 8, એ 1 અંકની સંખ્યા છે. પછી જોઈએ 29. એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે જેનો એકમનો અંક 8 હોય, એ ખોટું છે, કારણ કે 8 પોતે જ એક પૂર્ણઘન સંખ્યા છે કે જેનું ઘનમૂળ તો આપણને મળે છે 2. એટલે અહીંયા આપણું જે ચેપ્ટર છે ઘન અને ઘનમૂળ, એ ચેપ્ટર સમાપ્ત થાય છે. આ ચેપ્ટર હતું એમાં આપણે શું શીખ્યા? કોઈ સંખ્યાનો ઘન કેવી રીતે કરવો. કોઈ ઘન એટલે એક જ સંખ્યાનો 3 વાર ગુણાકાર, અને એનાથી ઉલટી પ્રક્રિયા એટલે એનું ઘનમૂળ. આપણે અવયવીકરણ, જે અવિભાજ્ય અવયવો સ્વરૂપે આપણે એનું ઘનમૂળ કાઢતા શીખી ગયા કે 3 3ની જોડી બનાવવાની. એ જ રીતે આવતા અંકોમાં આપણે નવા ચેપ્ટર શીખીશું.